हेलो दोस्तों, जय हिंद जय भारत। तो दोस्तों, રાજસ્થાનમાં એક એવી ઘટના ઘટી છે તેને સાંભળીને તમારા રૂવાટા ઊભા થઈ જશે। હા દોસ્તો, પોતાની સગી બેટીએ પોતાની જ માને નોકરી અને સંપત્તિ માટે મોતને ઘાટ ઉતારી છે। દોસ્તો, આજે આપણે તેની વિગતવાર માહિતી જોઈએ। એના પહેલાં જો તમે આ ચેનલમાં નવા હોય તો આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। દોસ્તો, રાજસ્થાનની રાજધાની જયપુર અને જયપુરનું પ્રતાપનગર, અને આ પ્રતાપનગરમાં એક પરિવાર રહે છે અને આ પરિવારમાં 4 લોકો હતા। તો દોસ્તો, પિતાનું નામ છે વિજયકુમાર શર્મા, માતાનું નામ છે નીરજ શર્મા, તેમની એક બેટી છે આયુષી શર્મા જે 23 વર્ષની, અને એક નાનો દીકરો છે। તો દોસ્તો, વિજયકુમાર શર્મા એક કોર્ટમાં નોકરી કરતા અને તે એલડીસીમાં નોકરી કરતા। તો દોસ્તો, 12 મહિના પહેલાં તેમનું અકસ્માતમાં મૃત્યુ થાય છે। દોસ્તો, આપણને તો ખબર જ છે કે જો સરકારી નોકરીમાં જે વ્યક્તિ ઘરનું મૃત્યુ પામે છે એના પછી તે નોકરીમાં તેમના પરિવારનું કોઈ પણ વ્યક્તિ લેવામાં આવે છે। તો દોસ્તો, હવે કોર્ટે જ્યારે વાત બહાર પાડી કે વિજયકુમાર શર્માનું મોત થયું છે અને તમારા પરિવારમાંથી કોઈ એક વ્યક્તિને નોકરી મળશે, તો આ નોકરી લેવા માટે તેમની બેટી આયુષી શર્મા તૈયાર થઈ જાય છે। પણ દોસ્તો, હવે આમાં બને એવું છે કે આયુષીની મમ્મી નીરજ શર્મા અને નીરજ શર્માના ભાઈ તેમને કહે છે, જો બેન તું નોકરી લઈશ તો પરિવાર પણ સંભાળી શકીશ અને આયુષીનું ભણવાનું પણ નહીં બગડે। પણ મિત્રો, આયુષીને તો ફક્ત ને ફક્ત નોકરી જોઈતી હતી। એટલે દોસ્તો, આમાં નીરજ શર્મા જે આયુષીની માં છે તેને નોકરી મળે છે અને તે નોકરી ઉપર લાગી જાય છે। પણ દોસ્તો, આયુષી શર્માને ખૂબ જ ખોટું લાગે છે અને તે તેની માતાથી જુદી પડી જાય છે, કારણ કે વિજયકુમાર શર્માને ખૂબ જ પ્રોપર્ટી હતી અને બીજા મકાનો પણ હતા। એટલે આયુષી શર્મા પોતાની માતાને છોડી અને બીજા મકાનમાં રહેવા ચાલી જાય છે। હવે દોસ્તો, આયુષી શર્મા છે તે પોતાના કાકાના છોકરાને મળે છે અને તેને કહે છે કે મારે કોઈ પણ રીતે મારી માને મારી નાખવી છે। ત્યારે તેના કાકાનો છોકરો કહે છે કે આયુષી, તારે તારી માતાને ન મરાય। ત્યારે આયુષી કહે છે કે તારે મને સલાહ આપવાની કોઈ જરૂર નથી। જો તું આ કામમાં મને સાથ આપી શકતો હોય તો હા પાડ, અને ના આપી શકતો હોય તો ના પાડી દે। ત્યારે એના કાકાનો છોકરો વિચાર કરે છે અને તે આયુષીને કહે છે કે જો હું તને તારી માતાને મારવા માટે સપોર્ટ કરું પણ એના બદલામાં મને શું મળે? ત્યારે આયુષી કહે છે કે જો એ હાઈવે ઉપર જે જમીન છે તે 5 વીઘા જમીન તારે નામ કરી નાખું, તો તેના કાકાના છોકરામાં લાલચ જાગે છે અને તે તૈયાર થઈ જાય છે અને તે બીજા 4-5 જણા બોલાવી લે છે। હવે દોસ્તો, આયુષી છે તે 5 વીઘા જમીન આપવા માટે તૈયાર થઈ જાય છે અને 7 લાખ રૂપિયાની સોપારી આપે છે અને પ્લાન એવી રીતના બનાવે છે કે જ્યારે મારી માં રસ્તા વચ્ચે જતી હોય કે રસ્તો પસાર કરતી હોય ત્યારે તેને ગાડી દ્વારા કચડી નાખવી, એટલે આમાં કોઈનું પણ નામ આવે નહીં અને તે અકસ્માત ગણાય। તો દોસ્તો, આવી રીતના પ્લાન બનાવવામાં આવે છે, એક ગાડી બોલાવવામાં આવે છે અને જ્યારે તેની માતા નીરજ શર્મા જ્યારે નોકરી જતા હોય છે ત્યારે તે જ્યારે રસ્તો પસાર કરવા જાય છે ત્યારે તેમની ઉપર ગાડી નાખવામાં આવે છે, પણ તે જોઈ જાય છે અને તે રસ્તામાંથી ખસી જાય છે અને તેમનો બચાવ થઈ જાય છે। હવે દોસ્તો, નીરજ શર્માને ખબર પડી જાય છે કે મને કોઈ પણ વ્યક્તિ મારવા માગે છે અને મારા ઉપર હુમલો કરવા માગે છે। હવે દોસ્તો, આયુષીની માતા નીરજ શર્મા 3 મહિના માટે રજા મૂકી દે છે અને તે ઘરમાં ને ઘરમાં પુરાઈ રહે છે, કારણ કે એમને પાકી ખાતરી થઈ ચૂકી હતી કે મને કોઈ પણ વ્યક્તિ મારવા માગે છે।
અને આ બાજુ આયુષી પણ પ્લાન ઉપર પ્લાન બનાવતી જાય છે. તે તેના ઘરની બહાર બે બાઇક ચાલકોને રાખે છે અને તેમને કહે છે કે જ્યારે પણ મારી માતા ઘરની બહાર નીકળે ત્યારે તમે મને ઇન્ફોર્મેશન કરજો. દોસ્તો, આયુષી છે તે તેના ઘરમાં, તેની માતાના ઘરમાં એટલા બધા કાવતરા કરે છે કે જેથી કરીને એની માતા ઘરની બહાર નીકળે. પણ દોસ્તો, તેની માતા 1-2 દિવસ નહીં પણ સતત 3 મહિના સુધી ઘરમાં પુરાઈ રહે છે. દોસ્તો, આયુષીની માતા 3 મહિના બાદ ઘરની બહાર નીકળે છે અને તે પણ તેના દીકરાને સ્કૂલે ભણવા મૂકવા જવાનું હોય છે એટલા માટે. ત્યારે તે બાઇક સવારો જે ઘરની બહાર ચોકી લગાવીને બેઠા હોય છે તે આયુષીને સંપર્ક કરે છે અને કહે છે કે તારી માતા ઘરની બહાર નીકળી છે. અને તે બાઇક સવારો તેની માતાનો પીછો કરે છે. નીરજ શર્મા જ્યારે પોતાના દીકરાને સ્કૂલે મૂકી અને રિટર્ન થાય છે ત્યારે તે રસ્તાની બાજુમાં જતા હોય છે ત્યારે તેમની પાછળથી 100 થી માંડીને 150ની સ્પીડમાં બ્લેક સ્કોર્પિયો ગાડી આવે છે અને તેમને કચડી નાખે છે અને તેમને દૂર ફેંકી દે છે. જ્યારે દોસ્તો આ નીરજ શર્મા છે જે જગ્યા ઉપર પડે છે ત્યાં જ તેમનું મૃત્યુ થઈ જાય છે. દોસ્તો, આ કેસને રોડ અકસ્માત જાહેર કરવામાં આવે છે. પણ દોસ્તો, નીરજ શર્માના ભાઈ અને આયુષીના મામા પોલીસ સ્ટેશનમાં જાય છે અને તે તેમને કહે છે કે સાહેબ, નીરજ શર્મા જે મારી બેન મૃત્યુ પામી છે તેને મને ફોન કરીને થોડા દિવસો પહેલાં કહ્યું છે કે મને કોઈક મારવા માગે છે અને મારા જીવને જોખમ છે. એટલે દોસ્તો, આ કહાનીમાં પલટાવ આવે છે અને પોલીસ છે તે આના ઉપર ચેકિંગ ચાલુ કરે છે. પોલીસ છે આ કેસ ઉપર પૂછપરછ ચાલુ કરે છે. તો દોસ્તો, જે જગ્યા ઉપર અકસ્માત થયો હતો તે આજુબાજુના 100 સીસીટીવી કેમેરામાં પોલીસ ચેક કરે છે અને જુએ છે તો પોલીસને જાણવા મળે છે કે નીરજ શર્મા છે તે રોડની સાઈડમાં ચાલ્યા જતા હતા અને પાછળથી બ્લેક સ્કોર્પિયો આવે છે અને તેમને ઠોકે છે અને રસ્તામાં બીજા કોઈ પણ સાધન નહોતા. અને બીજા એક સીસીટીવી ફૂટેજમાં એવું પણ દેખાય છે કે બે બાઇક સવાર ઊભા છે અને જેવો આ અકસ્માત થાય છે તેવા જ તે લોકો ત્યાંથી ચાલ્યા જાય છે. તો દોસ્તો, પોલીસ વિચાર કરે છે કે કોઈ પણ જગ્યાએ જો અકસ્માત થાય છે તો આજુબાજુના લોકો ત્યાં દોડીને આવે છે. પણ અહીંયા તો ઉલટું થાય છે કે જેવો અકસ્માત થાય છે તેવા જ તે બે બાઇક સવાર છે ત્યાંથી ચાલ્યા જાય છે. તો હવે દોસ્તો, ગણતરીના કલાકોમાં પોલીસે એ બે બાઇક ચાલકોને અને બ્લેક સ્કોર્પિયો જપ્ત કરે છે અને એમની સાથે કડક કાર્યવાહી કરવામાં આવે છે અને તેમની સાથે પૂછપરછ કરવામાં આવે છે. તો દોસ્તો, હવે આમાં પૂછપરછમાં એવું સામે આવ્યું છે કે આ કેસમાં, આ હત્યામાં બીજું કોઈ નહીં પણ નીરજ શર્માની દીકરી એટલે કે તેમની જ દીકરીએ પોતાની માતાની પૈસા આપીને હત્યા કરવાઈ નાખી અને તે પણ નોકરી અને તેમની સંપત્તિ માટે, તેમની જાયદાદ માટે. અને દોસ્તો, ગણતરીના કલાકોમાં પોલીસે 7 લોકોને ગિરફ્તાર કર્યા અને સાથે સાથે આયુષીને પણ ગિરફ્તાર કરી. તો દોસ્તો, હવે મળીશું નવા વિડીયોની સાથે. જય હિન્દ, જય ભારત.